દાહોદ એલસીબીએ ફતેપુરા અને ઝાલોદ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી કલ્પેશભાઈ રમેશભાઈ ચામઠા રહે ગરાડુની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીના કબજામાંથી કુલ 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં ફતેપુરાના ગુનાની 3.5 લાખ અને ઝાલોદના ગુનાની 1.5 લાખ રોકડનો સમાવેશ થાય છે. આ દરમિયાન મોટીરેલ પૂર્વ ગામે પરિવારને બંધક બનાવી તલવારની અણીએ લાખોની લૂંટના કેસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા છે. રિપોર્ટર પ્રવીણ કલાલ, ફતેપુરા. રેન્જ ડીઆઈજી સાહેબ અને જિલ્લા પોલીસ વડા રેવરાજસિંહ જાડેજા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બનેલા મિલકત વિરુદ્ધના અને શરીર સંબંધી અનડિટેક ગુનાઓ હતા તે ડિટેક્ટ કરી આપવા માટે વિવિધ માર્ગદર્શન અને સૂચનાઓ મળેલ હતી. તેમના આધારે જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએમ ઢોલ અને એની ટીમને અલગ અલગ ટીમો બનાવી સર્વેલન્સ દ્વારા અને બાતમીદારોને એક્ટિવ કરી ફિલ્ડમાં કાર્યરત હતા. આ દરમિયાન પીઆઈ શ્રી એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે જે ફતેપુરા વિસ્તારની અંદર માર્ચ મહિનામાં લૂંટની ઘટના ઘટી હતી, જેમાં નિવૃત્ત શિક્ષક દંપતીને હાથે અને પગે બાંધી અને તેમના દાગીના અને સામાનની લૂંટ ચલાવી હતી. અને એક બનાવ હતો મે મહિનાનો ઝાલોદની અંદર, કે જેમાં એક શિક્ષકના ઘરે બંધ મકાનની અંદર તાળા તોડી અંદર ઘૂસી અને એમાંથી ઘરફોડ કરી હતી. આ બંને ગુનામાંનો આરોપી છે એ કલ્પેશ રમેશ ચામઠા, જે ગરોડ ગામનો રહેવાસી છે, એ આમાં સંડોવાયેલો છે અને એ છે વિસ્તારમાં ફરી રહ્યો છે. એ મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમ દ્વારા તેમને કોર્ડન કરી એમને પકડી પાડવામાં સફળતા મળી છે. અને કલ્પેશ રમેશ ચામઠાની પૂછતાછ અને તહકીકાતમાં આ બંને ગુના છે એણે કબૂલેલા છે અને એમાંથી 5 લાખની રકમનો મુદ્દામાલ છે એ રિકવર થયો છે. અને માર્ચ મહિનામાં અને મે મહિનામાં બનેલા ફતેપુરાની લૂંટ અને ઝાલોદની ઘરફોડ ડિટેક્ટ કરીમાં દાહોદ એલસીબીની ટીમને સફળતા મળી છે. તો આમાં કેટલા લોકો સંડોવાયેલા છે? આ જે કલ્પેશ રમેશ ચામઠા છે, આ સિવાય અન્ય પણ 4 લોકોમાં સંડોવાયેલા હોવાની પ્રાથમિક તપાસમાં માહિતી મળી છે, જેઓના નામ પણ પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યા છે. અને એ બાબતે કન્ફર્મેશન કરવાની અને વિવિધ તબક્કે ખરાઈ કરવાની પ્રક્રિયામાં ચાલુમાં છે. અને ખરાઈ થયેથી આગળની કાયદેસરની કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવશે.